નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં એનઆઈડીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમકાલીન પડકારોના નવીન ઉકેલમાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી. વકફ પર સંસદની સંયુક્ત સમિતિ દ્વારા સૂચવેલા ફેરફારોને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી. વેપાર અને રોકાણ વધારવા માટે અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર પર કેન્દ્રીય નાણામંત્રી સીતારામણે ભાર મૂક્યો. દિલ્હી વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અગાઉની આપ સરકારની આબકારી નીતિ પરના કેગ રિપોર્ટની તપાસ કરશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમકાલીન પડકારોનો નવીન ઉકેલમાં ડિઝાઇન ક્ષેત્ર દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી. અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના 44મા દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ડિઝાઇન પરંપરા અને આધુનિકતા વચ્ચે સેતુ તરીકે કામ કરે છે. આ મિશ્રણ નવીનતાને પ્રોત્સાહન આપે છે અને આપણા સમૃદ્ધ વારસાનું જતન કરે છે. શ્રીમતી મુર્મુએ ભારતની સમૃદ્ધ ડિઝાઇન સિસ્ટમોનો અભ્યાસ અને દસ્તાવેજીકરણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ખાસ કરીને જૂની ઓછી જાણીતી ડિઝાઇનોનો સામાજિક પરિવર્તન લાવવામાં ડિઝાઇનની ભૂમિકા પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ ભારતીય ડિઝાઇન ઉદ્યોગ અને એનઆઈડી જેવી સંસ્થાઓની પ્રશંસા કરી હતી, જે આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ જેવા વિવિધ સામાજિક ક્ષેત્રોને લગતી વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના નવીન ઉકેલો પૂરા પાડે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વિદ્યાર્થીઓને પીએમ નરેન્દ્ર મોદીના વિઝન ભારતમાં ડિઝાઇન, વિશ્વ માટે ડિઝાઇનને સાકાર કરવા વિનંતી કરી. તેમણે વિદ્યાર્થીઓને અમૃતકાળમાં નવા ભારત બનાવવા માટે યોગદાન આપવા કહ્યું. પ્રયાગરાજ મહાકુંભ 45 દિવસ પછી મહાશિવરાત્રિના દિવસે અંતિમ સ્નાન સાથે સમાપ્ત થયું. વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં ભારત અને વિશ્વભરના 66 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. આ કાર્યક્રમની સફળતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ પોસ્ટમાં કહ્યું કે મહાકુંભ પૂર્ણ થયો છે, એકતાનો મહાન યજ્ઞ પૂર્ણ થયો છે. મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોનો સમાવેશ ફક્ત એક રેકોર્ડ નથી, પરંતુ તેણે ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે એક મજબૂત પાયો નાખ્યો છે. જ્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે પ્રયાગરાજ જંકશન ખાતે રેલવે અધિકારીઓને મળ્યા હતા. મહાકુંભ દરમિયાન તેઓ દ્વારા કરવામાં આવેલ રેલવે વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સમાજ સુધારક નાનાજી દેશમુખના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે કેટલાક લોકો કાયમી અસર છોડી જાય છે અને યુગ પરિવર્તક બને છે. શ્રી શાહ દેશમુખને તેમની 15મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. કલા, રાજકારણ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કરતા શ્રી શાહે કહ્યું કે તેમણે આ તમામ ક્ષેત્રોમાં અમિટ છાપ છોડી છે. સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી દ્વારા તાજેતરમાં સૂચવવામાં આવેલ વકફ સુધારા બિલમાં ફેરફારોને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે આ બિલ સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં ચર્ચા અને પ્રસાર માટે રજૂ કરવામાં આવશે. તેમાં 19 ફેબ્રુઆરીના રોજ ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની જેપીસી દ્વારા ભલામણ કરાયેલા મોટાભાગના ફેરફારોનો સમાવેશ થાય છે. બજેટ સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે. જેપીસી પરનો અહેવાલ 13 ફેબ્રુઆરીના રોજ સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિની કાર્યવાહી દરમિયાન રજૂ કરાયેલા 44 સુધારાઓમાંથી પેનલે એનડીએ સભ્યો દ્વારા વિભાજન મત દ્વારા સૂચવવામાં આવેલા 14 ફેરફારોનો સ્વીકાર કર્યો છે. પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સહેગલે યુવાનોને જોડવાના અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રેડિયોની પહોંચ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા શ્રી સહેગલે આજે આકાશવાણી અમદાવાદની મુલાકાત લીધી હતી. શ્રી સહેગલે સ્ટેશનના સ્ટુડિયો, સમાચાર અને કાર્યક્રમ એકમોની કામગીરીની સમીક્ષા કરી. શ્રી સહેગલે એફએમ નેટવર્કનું વિસ્તરણ કરીને અને તેના ડિજિટલ ફૂટપ્રિન્ટને વેગ આપીને પ્રસાર ભારતીના તેની હાજરી વધારવાના હાલના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. ચેરમેને ધ્યાન દોર્યું કે વેવ ઓટીટી પ્લેટફોર્મ યુવાનોને પૂરી કરવા માટે રચાયેલા ઇન્ફોટેનમેન્ટનું મિશ્રણ પ્રદાન કરવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
जो युवाओं की आकांक्षाएं हैं, उनके लिए स्टार्टअप्स, उनके लिए जो स्टैंड अप, उनके लिए जो रोजगार के कई बड़े बड़े एवेन्यूज खुले हैं, रास्ते खुले हैं, उन रास्तों के बारे में उनको बताना और उनसे कनेक्ट होना, ताकि युवा जानकारी के लिए ना भटके, ये हमारा उद्देश्य होना चाहिए। वेव्स हमारा OTT प्लेटफॉर्म आया है। OTT प्लेटफॉर्म अब डिजिटली अवेलेबल है आपके स्मार्टफोन में। आप कहीं भी दूरदर्शन के न केवल पूरे बहुत पुराने जो हमारे सीरियल्स हैं वो भी देख सकते हैं, और नए जॉनर का भी आप एंटरटेनमेंट उसमें देख सकते हैं। प्लस उसमें सभी समाचार चैनल्स हैं, हमारे सभी भाषाओं के समाचार चैनल हैं, गुजराती में भी है और सभी भाषाओं में भी है, और उसके साथ साथ उसमें रेडियो भी उपलब्ध है। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકશો. નવી વૈશ્વિક વ્યવસ્થામાં વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ભારતે અન્ય દેશો સાથે તેના દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે ભાર મૂક્યો હતો. કેન્દ્રીય નાણામંત્રીએ અહીં નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું કે સરકાર આ પડકારજનક સમયમાં ભારતને આગળ વધારવા અને વૈશ્વિક વિકાસનું એન્જિન બનવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતે વૈશ્વિક રિકવરીમાં અર્થપૂર્ણ યોગદાન આપવા તેમજ માથાદીઠ આવકમાં વધારો કરવા અને વૈશ્વિક વિકાસને આગળ ધપાવતું વ્યવસાય સ્થળ બનવા માટે સતત પ્રયાસો કરવા પડશે. સુશ્રી સીતારામણે કહ્યું કે આપણે મર્યાદિત છીએ, પરંતુ આપણે સ્વીકારવું પડશે કે બહુપક્ષીય સંસ્થાઓનું યોગદાન અદૃશ્ય થઈ રહ્યું છે. તેથી ભારતે માત્ર વેપાર અને રોકાણ માટે જ નહીં, પરંતુ વ્યૂહાત્મક સંબંધો માટે પણ અન્ય દેશો સાથે તેના દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે રાજ્યો ભારતની મોટી અર્થવ્યવસ્થાનો ભાગ છે, જે આપણને આગળ લઈ જશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજે સાંજે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે તેઓ યુરોપ સાથે ભારતના જોડાણને ફરીથી ઉર્જા આપવા અંગેના તેમના વિચારોની પ્રશંસા કરે છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આજે EU કોલેજ ઓફ કમિશનર્સની ભારતની પ્રથમ મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે એરપોર્ટ પર મુલાકાતી મહાનુભાવોનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ 27 EU કમિશનર્સમાંથી 22 ભારતની 2 દિવસીય મુલાકાતે છે. દિલ્હી વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ગત આપ સરકારની આબકારી નીતિ પરના કેગ રિપોર્ટની તપાસ કરશે. કેગ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2021માં લાગુ કરાયેલ શરાબ નીતિથી સરકારી તિજોરીને 2000 કરોડ રૂપિયાથી વધુનું મહેસૂલ નુકસાન થયું હતું. ભાજપના અનેક ધારાસભ્યોએ આ મામલે તપાસ અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કર્યા બાદ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ આ જાહેરાત કરી હતી. શ્રી ગુપ્તાએ કહ્યું કે સમિતિ 3 મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. અધ્યક્ષે દિલ્હી વિધાનસભા સચિવને કેગ રિપોર્ટ દિલ્હી આબકારી વિભાગને મોકલવા અને 1 મહિનાની અંદર કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. 6 વખતના ધારાસભ્ય મોહનસિંહ બિષ્ટને આજે નવી રચાયેલી દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શ્રી બિષ્ટે સત્રના 3જા દિવસે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. બિહારમાં નીતિશકુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં સામેલ થયેલા 7 નવા મંત્રીઓને તેમના વિભાગો ફાળવવામાં આવ્યા છે. સરોગી નવા મહેસૂલ અને જમીન સુધારણા મંત્રી બનશે. ડોક્ટર સુનિલ કુમાર પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન અને જીવેશ કુમાર શહેરી વિકાસ અને ગૃહ વિભાગનો હવાલો સંભાળશે. સરહદ સુરક્ષા દળે ભારત પાકિસ્તાન સરહદ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને 3 અલગ અલગ સ્થળોએથી ડ્રોન અને હથિયારો જપ્ત કર્યા. બુધવારે રાત્રે BSF દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી આવતીકાલે વ્હાઇટ હાઉસની મુલાકાત લેશે અને યુક્રેનના દુર્લભ ખનિજો માટે USAને અધિકારો આપતા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. આ મુલાકાતમાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગેનો કરાર પણ સામેલ હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક નવી ગોલ્ડ કાર્ડ પહેલ રજૂ કરી છે, જેનો ઉદ્દેશ ખાસ કરીને ભારતમાંથી ટોચની આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને આકર્ષવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં NIDના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમકાલીન પડકારોના નવીન ઉકેલમાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી.
વકફ પર સંસદની સંયુક્ત સમિતિ દ્વારા સૂચવેલા ફેરફારોને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી. અને દિલ્હી વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અગાઉની આપ સરકારની આબકારી નીતિ પરના કેગ રિપોર્ટની તપાસ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.